સાહેબ, જીવનમાં જ્યારે સમય ન્યાય કરે ને ત્યારે સાક્ષીની પણ જરૂર પડતી નથી મારા વાલા. પોપટ મરચું ખાઈને પણ મીઠું બોલે છે સાહેબ. અફસોસ તો એ વાતનો છે કે માણસ આટલી મોંઘી ખાંડ ખાવા છતાં પણ કડવું બોલે છે. જ્યારે પુકાર અંતરની હોય ને ત્યારે ભગવાન આવે છે સાહેબ, મિત્ર બનીને, યાદગાર બનીને. સમય સાથે જ ખુલે છે કિરદાર બધાના સાહેબ, બાકી પહેલી નજરમાં તો બધા વફાદાર જ હોય છે. હિંમત હારતા પહેલા તું ડગલું તો ભર કૃષ્ણ તરફ, એ દોટ મૂકશે તારા હૃદય સુધી મારા વાલા. કોશિશ એવી કરો કે તમારી જિંદગીની દરેક પળ બધા સાથે સારી રીતે પસાર થાય, કારણ કે જિંદગી નથી રહેતી પણ સારી યાદો હંમેશા જીવિત રહે છે. જેને રમતા શીખવાડ્યું હોય ને એને રમાડાય નહીં સાહેબ. અમે રસ્તો મેલ્યો છે, રસ્તો ભૂલ્યા નથી. સાહેબ, આપણે ગામડાની માટીમાંથી મોટા થયા છીએ. આપણે શોખમાં નહીં પરંતુ મર્યાદામાં રહેવું એ આપણી પરંપરા છે. ગીતામાં કહેવામાં આવ્યું છે સાહેબ, જે તમારી લાગણીઓ જાણ્યા પછી પણ તમને દુઃખ આપે છે તે ક્યારેય તમારું ના હોઈ શકે. સાહેબ, જિંદગીમાં બધી રમત રમી લેજો પરંતુ કોઈની લાગણી અને ભાવનાઓ સાથે ન રમતા. સાહેબ, જીવન જીવવાની રીતમાં કંઈક એવું છે કે સૌથી ખરાબ સમય સહન કરવાવાળો વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. સાહેબ, માણસ બધું જ કોપી કરી શકે છે પરંતુ કિસ્મતની કોપી કરવાનો ખેલ કોઈના હાથમાં નથી. ઝાડ ઉપર વધારે ફળ આવવા લાગે ને સાહેબ ત્યારે એની ડાળ તૂટવા લાગે છે. એ જ રીતે માણસને ઓકાતથી વધારે મળે ત્યારે એ સંબંધને તોડવા લાગે છે. સાહેબ, બધાને સમજાવતો માણસ ક્યારેય ખુદને નથી સમજાવી શકતો, કારણ કે લાગણીઓ જ્યારે ગોટાળે ચડે ને ત્યારે ખુદની સમજણ પણ સાથ નથી આપતી. બાલ મંદિરથી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું, ત્રિકોણ, ગુરુકોણ, સૃષ્ટ કોણ, પણ આપણું કોણ એ તો આ જીવન જીવતા ગયા અને શીખતા ગયા. સાહેબ, કંઈક મળી જવાથી ક્યારે અભિમાન ન કરતા, કારણ કે દેવાવાળો અને લેવાવાળો બંને એક જ છે. બત્રીસ દાંતની વચ્ચે જેમ જીભ રહે એવી જ રીતે રહેતા શીખવાનું સાહેબ. રહેવાનું બધા વચ્ચે પણ દબાવવાનું કોઈથી નહીં. સાહેબ, જિંદગી કેમ વિતાવવી અને પૈસા કેમ વાપરવા એ શહેર શીખવાડે છે, પરંતુ જિંદગી કેમ જીવવી ને પૈસા કઈ રીતે બચાવવા ને તે ગામડું જ શીખવાડે છે. તમારો સમય નબળો છે, તમે નહીં. મન ખરાબ હોય તો પણ ખરાબ શબ્દ ન બોલશો. મન તો સારું થઈ જશે પણ બોલેલા શબ્દો નહીં. જો સંબંધ ટકાવવા માટે નમવું પડે ને સાહેબ તો નમી જાઓ, પણ જો દર વખતે તમારે જ નમવું પડે તો થોડો સમય ખમી જાઓ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કાંટા વગર ગુલાબ ના હોય, દુઃખ વગર સુખ ના હોય. સારા માણસની ભગવાન પરીક્ષા જરૂર કરે છે પણ સાથ ક્યારેય નથી છોડતા. એકલા રહેવાનું શીખી લેજો સાહેબ, કારણ કે જીવનમાં સૌથી વધારે દર્દ ત્યારે જ થાય છે જ્યારે તમને કોઈ યાદ આવી રહ્યું હોય અને તમે કાંઈ કરી ના શકો. બાપનું અમીર હોવું કે ગરીબ હોવું એ મહત્વનું નથી સાહેબ. બાપની હાજરી હોવી ને
એ જ દુનિયાની સૌથી મોટી દોલત છે.